બીજો ક્વેશ્ચન છે, ઇફ એની ક્વેશ્ચન અરાઇઝ એઝ ટુ વેધર અ મેમ્બર ઓફ હાઉસ ઓફ પીપલ હેઝ બીકમ સબ્જેક્ટ ટુ ડિસ્કોલિફિકેશન અંડર 10th શેડ્યુલ, ધ પ્રેસિડેન્ટ ડિસિઝન ઇન અકોર્ડિંગ વિથ ધ ઓપિનિયન ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શેલ બી ફાઇનલ. હવે અહીંયા વાત થઈ છે 10મા શેડ્યુલની, અને 10મા શેડ્યુલ પ્રમાણે કોઈ પણ જે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટને જ્યારે આપણે ડિસ્કોલિફિકેશન કરવાની વાત આવે તો ત્યાં જે છે રાષ્ટ્રપતિનો અધિકાર હોતો નથી. ત્યાં જે છે જે ગૃહના અધ્યક્ષ હોય છે, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના ચેરમેન, એમની પાસે અધિકાર હોય છે. અહીંયા પ્રેસિડેન્ટ પાસે આવો અધિકાર હોતો નથી. તો પહેલું વિધાન તો બિલકુલ ખોટું છે. ચલો, બીજું વાક્ય શું છે? ધેર ઇઝ નો મેન્શન ઓફ ધ વર્ડ પોલિટિકલ પાર્ટી ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. જો આની વાત કરીએ તો શરૂઆતની અંદર પોલિટિકલ પાર્ટી જેવો શબ્દ ભારતના બંધારણમાં નહોતો, પણ જ્યારે આપણે 10th શેડ્યુલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ત્યારે આપણે પોલિટિકલ પાર્ટી શબ્દ બંધારણમાં ઉમેર્યો છે, એટલા માટે પોલિટિકલ પાર્ટી શબ્દ બંધારણમાં છે. ધેર ઇઝ નો મેન્શન લખ્યું છે, તો આ પણ વિધાન ખોટું છે, અને એનો મતલબ છે અહીંયા આવશે નાઇધર 1 nor 2, એટલે કે અહીંયા આપેલા બંને બે વાક્યો બિલકુલ ખોટા છે. હા, જો બંધારણ પ્રમાણેની યોગ્યતાની વાત હોય અથવા તો આરપી એક્ટ પ્રમાણેની યોગ્યતાની વાત હોય તો ત્યાં જે છે રાષ્ટ્રપતિના હાથમાં સત્તા હશે ડિસ્કોલિફાઈ કરવાની, પરંતુ 10th શેડ્યુલમાં જે છે એમની પાસે સત્તા હોતી નથી.